અરબી સમુદ્રના કિનારે સાહસવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા પોરબંદરના દરિયામાં ભારતની એક અનોખી રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધા જે દેશભરના સી સ્વિમરો માટે થઈ રહી છે. તો આ આયોજન છેલ્લા 23 વર્ષથી શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વર્ષે પણ આગામી 4 અને 5 જાન્યુઆરી 2025ના રોજ 2 દિવસ આ સ્વિમિંગ કોમ્પિટિશનની સાથે ટ્રાયોથલ યોજાવાની છે. દેશભરના સાહસવીરો પોરબંદરના દરિયા સાથે બાથ ભીડશે. તો પોરબંદર દ્વારા નેશનલ સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન પોરબંદરના આંગણે થઈ રહ્યું છે. ત્યારે આ રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધા 1 કિલોમીટર, 2 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટરની વિવિધ વય જૂથની કેટેગરી વાઇઝ 6, 10, 10, 14, 14, 30, 30, 45, 45, 60 અને 60 થી ઉપરની વય જૂથના ભાઈઓ તથા બહેનો બાળકોને ખાસ કરીને દિવ્યાંગો માટેની સ્વિંગ આ સ્પર્ધા યોજાશે. જેમાં સ્વિંગની વિવિધ સ્પર્ધામાં 1149 અને પેરા સ્વિમરમાં 49 જેટલા સ્પર્ધકો ભાગ લેશે. તો આ સ્વિંગ સ્પર્ધામાં કુલ 11 રાજ્યોથી વય જૂથ મુજબ ભાગ લેશે. આ ઉપરાંત ટ્રાયલથોનનું આયોજન આગામી તારીખ 4 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે. જેમાં પણ દેશભરમાંથી 84 જેટલા સ્પર્ધકો ભાગ લેશે. જેમાં સુપર સ્પ્રિટ ટ્રાયોથેલન અને સ્ટાન્ડર્ડ ટ્રાયોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. તો રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરુણ સ્પર્ધા અને ટ્રાયોથોનને શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું. જેમાં આ સ્પર્ધાને લઈને તમામ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.